આયુર્વેદમાં આવા અનેક ઔષધીય છોડનું વર્ણન કરવામાં આવ્યું છે, જેના દ્વારા વિવિધ પ્રકારના રોગો દૂર થાય છે. આવા ઘણા છોડ આપણા ઘરની આસપાસ પણ હોય છે, જેનો ઉપયોગ કરીને રોગોને દૂર કરી શકાય છે. આજે અમે એવા જ કેટલાક છોડ વિશે માહિતી લઈને આવ્યા છીએ. તુલસીનો છોડ દરેક ઘરમાં જોવા મળે છે, જેનું ધાર્મિક તેમજ આયુર્વેદિક મહત્ત્વ છે. વહેલી સવારે ઉઠ્યા બાદ તુલસીના પાનનું સેવન કરવાથી હેપેટાઇટિસ, મેલેરિયા, ડેન્ગ્યુ, સ્વાઇન ફ્લૂ વગેરે જેવા રોગો પણ મટી જાય છે. આ ઉપરાંત જો તમને તમારા દાંતમાં કોઈપણ પ્રકારનો દુખાવો અથવા સમસ્યા દૂર કરવામાં પણ તુલસી મદદરૂપ માનવામાં આવે છે. આ સિવાય શરદી ખાંસી થઈ હોય તો ચામાં તુલસીના પાન નાખીને પીવાથી પણ આરામ મળે છે. વાસ્તુશાસ્ત્રમાં મની પ્લાન્ટને ખૂબ જ ફાયદાકારક છોડ તરીકે ગણવામાં આવ્યો છે. તેનાથી ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ થાય છે. જો આયુર્વેદિક પદ્ધતિની વાત કરીએ તો આ છોડ ખૂબ જ ઉપયોગી માનવામાં આવે છે. આ છોડ ઘરની હવાને શુદ્ધ રાખે છે. આ ઉપરાંત આ છોડમાં એન્ટી-રેડિયેટર તત્વો પણ જોવા મળે છે, જે લેપટોપ કે મોબાઈલ ફોનમાંથી નીકળતા હાનિકારક કિરણોને શોષવાની ક્ષમતા ધરાવે છે. જો કે તેના પાનનું કોઈપણ પ્રકારે સેવન ન કરવું જોઈએ. તમે બજારમાં એલોવેરા સંબંધિત વિવિધ પ્રકારના સૌંદર્ય ઉત્પાદનો જોયા જ હશે, જે ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક કહેવાય છે. જો તમારા ઘરમાં પણ એલોવેરાનો છોડ છે, જો તમે છોડને છરીથી યોગ્ય રીતે કાપીને તેમાંથી નીકળતી જેલનો ઉપયોગ કરીને ત્વચાને ચમકદાર બનાવી શકો છો. એલોવેરા વિવિધ પ્રકારના ચામડીના રોગોને દૂર કરવામાં પણ મદદરૂપ છે. તેની અંદર રહેલ સફેદ જેલનો ઉપયોગ વિવિધ આયુર્વેદિક દવાઓ બનાવવામાં પણ થાય છે. જો કે નિષ્ણાતોના મતે તેના લીધે પડનો ક્યારેય ઉપયોગ ન કરવો જોઈએ. તે શરીર માટે હાનિકારક છે. ધાર્મિક મહત્ત્વ ધરાવતો વડનો ઉપયોગ વિવિધ પૂજા પદ્ધતિઓમાં થાય છે. આયુર્વેદિક પદ્ધતિ વિશે વાત કરીએ તો વડના ઝાડના મૂળ અને છાલ વિવિધ પ્રકારના રોગોને દૂર કરવામાં મદદરૂપ માનવામાં આવે છે. તેની છાલથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. જો આપણે તેના મૂળ વિશે વાત કરીએ તો તે વાળ ખરવાની અને ગ્રે વાળની સમસ્યાઓને દૂર કરે છે. આ માટે તમારે વડના મૂળના પાવડરની પેસ્ટ બનાવીને લગાવવી પડશે. તેમજ તેના પાનને ગરમ કરીને લોહી નીકળતી જગ્યા પર લગાવવામાં આવે તો પણ આરામ મળે છે. સાથોસાથ વડનું દાંતણ કરવાથી પણ શરીરને લાભ થાય છે. પીપળાના ઝાડની વાત કરીએ તો તે ખૂબ જ ઉપયોગી છે. તેમાંથી નીકળતો ઓક્સિજન લોકોને જીવ બચાવવા માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. ઉનાળાની ઋતુમાં દરેક વ્યક્તિ તેની છાયામાં બેઠેલી જોવા મળે છે. જો તમારા શરીરના કોઈપણ ભાગમાં સોજો આવી ગયો હોય અથવા દર્દ અને અન્ય પ્રકારની સમસ્યાઓ થઈ રહી હોય તો આવા તમામ લોકો માટે પીપળાના ઝાડની છાલ ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. આયુર્વેદ અનુસાર તેનો ઉકાળો બનાવીને પીવાથી પણ આરામ મળે છે. માહિતી સારી લાગી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો. ધન્યવાદ.